વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4ની અંદર આમનોંધમાં બેંક દ્વારા થતા વ્યવહારો એના વિશે સમજવાનું છે. તો મિત્રો, અત્યારે રોકડ દ્વારા બહુ ઓછું ટ્રાન્ઝેક્શન થાય છે. હવે તો ચા લારી શાકભાજીવાળા બધાએ ઓનલાઈન પેમેન્ટ કરવા શીખી ગયા છે, એટલે કેશના વ્યવહારો બહુ ઓછા થાય છે. મોટા મોટા વેપારીઓ પણ હવે ડાયરેક્ટ પેમેન્ટ મોબાઈલ દ્વારા કરી નાખે છે, એટલે કેશનું પ્રમાણ ઘટતું જાય છે. નરેન્દ્ર મોદીએ એવા ડિજિટલ વ્યવસ્થા કરેલી છે કે પેટીએમ દ્વારા કે ભીમ એપ દ્વારા કઈ એપો આવી છે, એ એપ ગૂગલ પે દ્વારા કે કોઈ પણ એપ દ્વારા તમે કોઈ પણ વેપારીને, કોઈ પણ ગ્રાહકને અથવા કોઈ પણ વ્યક્તિને તમે પૈસા એટ એ ટાઈમ એક જ મિનિટમાં તમે આપી શકો છો. તો પહેલાં એવું નહોતું, એટલે બેંક દ્વારા નાણાકીય લેવડ દેવડ થતી, કેશ દ્વારા નહીં પણ કેના દ્વારા? બેંક દ્વારા થતી. તો બેંકના વ્યવહારોનો ઉપયોગ પહેલેથી થતો આવ્યો છે. હવે બેંક દ્વારા વ્યવહાર થાય છે પણ ઓનલાઈન થાય છે. આપણે રૂબરૂ જવું પડતું નથી. ઓટોમેટિકલી મોબાઈલથી પણ ઘરે બેઠા આપણે પૈસા જમા કરી શકીએ છીએ. બહુ સારી સગવડ છે ડિજિટલ યુગમાં. પણ ત્યારે એવું નહોતું. ત્યારે બેંક દ્વારા લેવડ દેવડ કરવામાં આવતી. એમાં બે રીતે બેંક દ્વારા લેવડ દેવડ કરવામાં આવતી. એક તો રોકડા પૈસાથી, બેંકમાં દઈને રોકડા ઉપાડીએ. બીજું પૈસા ન દઈને ચેક દ્વારા, તેના દ્વારા ચેક દ્વારા લેવડ દેવડ થતી. તો રોકડમાં જમા કરતી વખતે અને ઉપાડતી વખતે બેંક જોડાયેલી છે. તો રોકડમાં બેંકમાં આપણે નાણાં જમા કરાવીએ તો બેંક કૃતિ વ્યક્તિ છે, બરાબર છે. તો વ્યક્તિગત ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધારો, બરાબર છે, અને આપનાર ખાતે જમા કરો. તો લેનાર બેંક છે તો બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે શું થાય? ઉધાર. અને સામે આપણી રોકડ જાય છે તો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. જાય તે જમા, તે રોકડ ખાતે જમા કરવાનો. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એક ટ્રાન્ઝેક્શન યાદ રાખો એટલે બીજું ઓટોમેટિકલી આવી જાય. વ્યક્તિ બેંક છે, કૃત્રિમ વ્યક્તિ છે તો લેનાર છે તો ઉધારો, બેંક ખાતે ઉધારો. પછી રોકડ જાય છે તો ઓટોમેટિક રોકડ ખાતે જમા થાય. એવી રીતે ઉપાડમાં પણ આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ તો આપનાર બેંક છે તો આપનાર ખાતે જમા કરો. રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર કરો, માલ મિલકત ખાતાનો નિયમ. તો રોકડ ખાતે ઉધાર, આપનાર ખાતે જમા કરો. જ્યારે બેંકમાંથી પૈસા ઉપાડીએ ત્યારે રોકડ ખાતે ઉધાર આવે અને બેંક ખાતે જમા આવે. અને જમા કરાવીએ ત્યારે લેનાર બેંક છે તો બેંક ખાતે ઉધાર થાય, અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા થાય. વાઇસ વર્ષા એન્ટ્રી થાય ઊંધી, બરાબર. અને બીજું એક યાદ રાખો કે બેંકમાં કોઈ પણ લેવડ દેવડથી બેંક સિલક ઘટે તો બેંક ખાતે ઉધાર થાય. બેંક સિલક ઘટી, દાખલા તરીકે આપણે પૈસા ઉપાડ્યા તો બેંક સિલક ઘટી, બરાબર ને. પૈસા ઉપાડ્યા તો બેંક સિલક ઘટીને. તો બેંક સિલક ઘટે, બેંક સિલક વધે તો ઉધાર અને ઘટે તો જમા. બેંક ખાતે બેંક આપનાર છે તો બેંક ખાતે શું કરશું આપણે? જમા. એવી રીતે તમે પણ યાદ રાખજો. દાખલા તરીકે તમે પૈસા બેંકમાં ભર્યા તો બેંક સિલક વધી. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર. વધે તો ઉધારો, ઘટે તો જમા કરો. આ યાદ રાખો. બેંક સિલક વધે. બીજું કાંઈ યાદ ન રાખો તો કાંઈ નહીં. કોઈ પણ ટ્રાન્ઝેક્શનથી, બેંક લોનથી, બેંક ચાર્જીસથી કે બેંક વ્યાજથી આપણા ખાતામાં બેલેન્સ વધે બેંક ખાતે ઉધારો, અને બેલેન્સ ઘટે બેંક ખાતે જમા કરો. આ નિયમ યાદ રાખો તો ભલે, અને આ એક લીટી યાદ રાખવી તો ભલે. ત્યારે પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે, આ બધા ટ્રાન્ઝેક્શન છે, બેંક વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ, વટા બધું છે, એમાં બધાએ તમે બેંકમાં જ્યારે આ બધું યાદ ન રાખવું હોય તો બેંકમાં જ્યારે સિલક ઘટે, બરાબર છે, જ્યારે લખ્યું છે ને બેંકમાં સિલક ઘટે તો બેંક ખાતે હંમેશા જમા થાય, અને જે તે ટ્રાન્ઝેક્શન હોય એના ખાતે ઉધાર થાય. સમજી લો, બરાબર છે.
દાખલા તરીકે તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા તો બેંકની સિલક ઘટી, બરાબર છે, તો બેંક ખાતે શું કરશું? જમા કરશું. અને બીજી ટ્રાન્ઝેક્શન રોકડ આવી, રોકડ ખાતે ઉધાર, તો બેંક ખાતે શું થશે? જમા. એ જ થશે, રોકડ ખાતે ઉધાર, બેંક ખાતે જમા. અથવા આપનાર બેંક છે એમ યાદ રાખો તો એમ પણ રાખી શકાય, પણ એના કરતાં આ યાદ વધારે. તો આ શું છે? આપનારને લેનારમાં ભૂલ પડી જાય, આમાં બધામાં કામ આવશે. દાખલા તરીકે તમે બેંક ચાર્જીસ લગાવ્યો, હવે આમાં આવે એટલે પછી તમે વાત કરો, નહીં તે વચ્ચે પછી તમે ડિસ્ટર્બ થઈ જશે. તો આટલું ધ્યાનમાં રાખવું કે કોઈ પણ લેવડ દેવડ હોય એમાં બેંક સિલક ઘટે તો જમા, અને બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર કરવાનું. બેંક વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક ઓવરડ્રાફ્ટ એ શું છે એ સમજાવું. બેંક વ્યાજ એટલે જમા બેલેન્સ ઉપર આપણને બેંક વ્યાજ આપે દર 12 મહિને. એક વખત વ્યાજની ગણતરી થાય છે. એપ્રિલમાં જમા થાય, માર્ચ એન્ડિંગ મંથ તો નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ લેખાય, એટલે 1 માર્ચ દર વર્ષે તમે પાસબુક જો એન્ટ્રી કરવા આપો તો તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા હોય. પછી ભલે તમે ગમે ત્યારે એન્ટ્રી કરવા જાઓ, એની બેલેન્સથી તમે માલુમ પડે, પણ બેંક અથવા પોસ્ટ ઓફિસ 1 તારીખે એપ્રિલના તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય. હવે તો ઓટોમેટિકલી છે, કોમ્પ્યુટર પોતે જ જમા કરી નાખે છે, કોઈને કંઈ કરવાની જરૂર નથી. એવો પ્રોગ્રામ છે કે 1 માર્ચ આવે તો દર 1 માર્ચમાં જેટલા ખાતામાં, ભલે લાખો હોય ખાતા, લાખો ખાતાની અંદર ઓટોમેટિકલી બેંક ખાતામાં આપણામાં પૈસા જમા થઈ જાય છે. જમા થવાથી બેંક સિલક શું થાય? વધે ને. પૈસા જમા થવાથી બેંક સિલક વધે, તો બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય. લખ્યું, બેંક સિલક વધે તો બેંક ખાતે શું કરો? ઉધાર કરો, બરાબર ને. જમા બેલેન્સ બેંક વ્યાજ આપે છે જે ડાયરેક્ટ વ્યક્તિના ખાતામાં જમા કરે છે, જેથી શું કરે? સિલક વધે છે, માટે બેંક ખાતે ઉધાર કરી અને બેંક વ્યાજ ખાતે જમા થાય છે, બરાબર. બેંક ખાતે ઉધાર નાખવાનું, એટલે તમારે એન્ટ્રી કોઈ યાદ જ નહીં રાખવાની. એટલું યાદ રાખવાનું, વ્યાજ જમા થયું, હા, તો બેંક સિલક વધી. બેંક સિલક વધી તો બેંક ખાતે ઉધારો, બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધારો, અને બાકી જે વ્યાજ છે તો વ્યાજ ખાતે જમા કરવું. એ રીતે આપણે લોન લીધેલી હોય, ઊંધું આપણે લોન લીધેલી હોય તો શું કરે? બેંક આપણા ખાતામાંથી બાદ કરી નાખે, આપણી બેલેન્સ ઘટાડી નાખે ને. એવી રીતે લોન લીધેલીનું વ્યાજ ઘટાડી. એવા બેંક ચાર્જીસ છે. દાખલા તરીકે બેંક વેપારી અથવા દરેક ખાતાના ધારકો છે, ખાતાના ધારક એટલે ખાતેદાર, એને ચેકબુક આપે, તમારાથી કોઈ પેમેન્ટ જમા કરાવે, લાઇટ બિલ, ટેલિફોન, ફોરેનમાં જે હોય છે એ લોકો શું કરે? બેંકમાં પૈસા જમા કરાવતા જાય, પછી કે ભાઈ અમારું લાઇટ બિલ કોઈ આવે, લાઇટ બિલવાળાને કીધેલો કે ભાઈ બેંકમાં આપી આવવાનું, તો લાઇટ બિલ આવે તો એ બેંકમાં શું છે? એ બેંક આપણા વતીથી ભરી નાખે. ટેલિફોન બિલ આપણા વતીથી ભરી, કારણ કે ફોરેનની અંદર રહેતા હોય, એ મકાનમાં બિલ તો મહિને આવ્યા કરે, 2 મહિને. તો પાણીના બિલ આવે, તો નગરપાલિકાના બિલ આવે, તો એ બધું બેંક સંભાળે છે એના વતીથી, અને ફોરેનવાળા પૈસા એમાં ખાતામાં જમા કરતા હોય છે. તો એ જે સેવાઓ છે એના બદલાની અંદર એ ચાર્જીસ લે છે. અત્યારે પણ તો હવે તો ઘણું બધું થઈ ગયું. હવે તમે ડાયરેક્ટ સીધા એક ખાતામાં બીજા ખાતામાં જમા કરો કે મફત થતા નથી કાંઈ. એ ટ્રાન્ઝેક્શનના પૈસા તમારા ખાતામાંથી બેંક કટિંગ કરે છે, મીન્સ કે ચાર્જીસ લે છે. એ બેંક ચાર્જીસ આપણામાં ખાતામાંથી બેલેન્સ ઘટાડે છે. તો બેલેન્સ ઘટે તો શું કરવાનું? બેંક ખાતે જમા થાય છે, બરાબર. બેંક ખાતે શું થાય છે? જમા થાય છે, અને જે તે ચાર્જીસ ખાતે ઉધાર થાય છે, બરાબર છે ને. બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા થાય. સમજાઈ ગયું મિત્રો? આ એક સીધી ને સટ વાત છે કે બેલેન્સ વધે તો બેંક ખાતે ઉધારો, અને બેલેન્સ ઘટે તો બેંક ખાતે જમા કરો. ઊંધું, વધે તો ઉધારો, ઘટે તો જમા કરો. આટલું યાદ રાખશો તો તમને કોઈ પણ પછી બેંક ચાર્જીસ હોય કે બેંકનું વ્યાજ હોય કે આપેલ વ્યાજ હોય કે મળેલ વ્યાજ હોય, કોઈ પણ જાતના વ્યાજ હોય, એનાથી બેંક તમારે જોઈ લેવાનું સિલક વધી કે ઘટી, એના પ્રમાણે બેંક ખાતું જમા કે ઉધાર કરો, અને સામેનું ટ્રાન્ઝેક્શન છે એ વિરુદ્ધ કરો. બેંક જમા હોય તો સામેનું ઉધાર કરો, અને બેંક ઉધાર હોય તો સામેનું જમા કરો. એકદમ સીધી ને સટક વાત છે, ક્યારે પણ તમને મુશ્કેલી પડશે નહીં. મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ શું છે? બેંક ઓવરડ્રાફ્ટ એટલે અત્યારે તમે જેને કેશ ક્રેડિટ કહો છો તે, તમે કેશ ક્રેડિટ કાર્ડ વાપરો છો ને, એ બેંક ઓવરડ્રાફ્ટ જેવું જ છે. તમારા ખાતામાં પૈસા ન હોય તો એ તમે કેશ ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય તો તમે ખરીદી કરી શકો. એવી રીતે પહેલાંના વખતમાં ને હજી પણ છે કે વેપારીઓ પાસે બહુ એ બેંકથી જ વ્યવહાર કરતા હોય લગભગ, અને બેંકના ખાતામાં પૈસા પણ ઘણા જમા રાખતા હોય, એટલે બેંક એને એવી સગવડ આપે. સારા વેપારી કહેવાય, સારા ગ્રાહક કહેવાય.
સારા ગ્રાહકને બધા વ્યવસ્થા આપે. તો ક્યારેક એનો ચેક, એને લખેલો ચેક ક્યારેક બેંકમાં જમા થયો, માનો કે એના ખાતામાં પૈસા નથી, તો એ બેંક એ ચેકના પૈસાનું ચૂકવણું કરી આપે. આપણા વતી પૈસા ન હોય તો એ પોતાના પૈસા બેંક ડ્રાફ્ટ, એને બેંક એક જાતની લોન જેવું જ કહેવાય. એ પોતે જમા કરીને સામેવાળાના પૈસા ખાતામાં જમા કરી દે છે. અથવા અત્યારે તમે કેમ કેશ ક્રેડિટ છે, એ પૈસા તમે તમારી પાસે ન હોય તો તમારા વતીથી બેંક એને ચૂકવી આપે. કેશ ક્રેડિટ કાર્ડ એક જાતનું છે, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે એક જાતના બેંક પાસેથી શોર્ટ ટાઈમ માટે લીધેલા ઉધારે પૈસા, એને લોન ના કહેવાય. પછી મહિને તમારે ભરી નાખવા પડે, 1 મહિના સુધી આપે એનું એ વ્યાજ લે. બરાબર છે. 1 મહિનાની અંદર તમારે જેમ કેશ ક્રેડિટ કાર્ડના કેમ મહિનાની અંદર ભરી નાખવા પડે, એને આને પણ મહિનાની અંદર તમારે ભરી નાખવા પડે. જાણ કરે કે ભાઈ તમારો આ ચેક આવ્યો તો અમે ચૂકવી આપ્યો છે, બરાબર છે, તો એના પૈસા અમને ભરી નાખજો, તો આપણે પૈસા ભરવા પડે. પણ એક જાતની આપણી ક્રેડિટ જળવાઈ રહે, આપણી આબરૂ જળવાઈ રહે. કારણ કે મોટા વેપારીઓને ચેક પાછો જાય તો સામેની વ્યક્તિને શું લાગે કે આને આટલા વ્યવહાર કરે છે, આટલા પૈસા ન, અને હવે તો માણસો કેસ કરી નાખે છે પૈસા ન જાય. હા, કેસ ચેક પાછો જાય તો સીધો અદાલતમાં ચેક કરે છે કે અમે ચેક નાખ્યું અને અમને પૈસા મળ્યા નહીં. તો આવું ન થાય એટલે બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા પૈસા તમારા વતીથી ચૂકવી આપે છે, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. એના બદલામાં એ આપણને વ્યાજ લે છે, બરાબર છે. એ વ્યાજ લે છે, એ વ્યાજ ધંધાનો ખર્ચ કહેવાય. એટલે બેંક ચાર્જીસ ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર થાય અને બેંક ખાતે શું થાય, જમા થાય. કારણ બેલેન્સ ઘટે, બેંક ખાતે શું થાય છે, જમા કરવામાં આવે છે, બરાબર છે. બેલેન્સ ઘટે તો બેંક ખાતે શું થાય, જમા થાય. અને બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે શું થાય, ઉધાર થાય. જે તે ટ્રાન્ઝેક્શન ખાતે ઉધાર કરવાનું અને બેંક ખાતે જમા કરવાનું. તો મિત્રો મને લાગે છે કે આ તમને બધું બરાબર સમજાઈ ગયું છે. હવે વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલ ખાતા વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ, છતાં પણ એક ઉડતી નજર રાખી લઈએ. કારણ કે હવે પછી આના પછી કોઈ પણ જાતની થિયરિકલ આવશે નહીં, એ બધી સીધી આમનોંધ આવશે અને આમનોંધમાં પછી જે ટ્રાન્ઝેક્શન હશે એ પ્રમાણે હું તમને સમજાવતો હોઈશ. આ શું છે કે ક્યારેક તમને શોર્ટ નોટ કે નાના 1-2 વાક્યમાં પૂછાય તો તમને કામ આવે, એટલા માટે હું તમને ચર્ચા કરું છું. ઘણી વખત પૂછે કે ભાઈ વેપારી વટાવ, રોકડ વટાવ એ શું છે, બરાબર છે, કે લોનનું વ્યાજ ને પરત લોનનું વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ શું છે, એવું પૂછે તો તમને ખ્યાલ આવે. અને નહીં તો તમને જાણતો હોવી જોઈએ કે આ બલા કઈ છે. ઘણાને ઓવરડ્રાફ્ટની ખબર નથી હોતી, બરાબર છે, કસરની ખબર નથી હોતી. તો આપણે વાંચ્યું હોય તો ખબર પડે, વટાવની તો આલો ખબર પડી જાય છે, પણ કસર એટલે શું, છૂટ એટલે શું, ઓવરડ્રાફ્ટ એટલે શું, બરાબર છે, એની ખબર ના હોય તો આપણે સમજેલા હોય તો આપણે દાખલાની અંદર સમજણ વધારે પડે. તો વેપારી વટાવની નોંધ થતી નથી, બરાબર છે. એ છૂટક વેપારીને છાપેલી કિંમત માટે વેચવા માટે આપે છે, સગવડ આપે છે, એટલા માટે આપણે એની નોંધ કરતા નથી. પછી રોકડ વટાવની નોંધ થાય છે, પણ એ ધ્યાનમાં રાખજો, રોકડ વટાવ તમને જે મુદત આપીએ ને એ પ્રમાણે પૈસા આપે તો જ થાય. દાખલા તરીકે તમે 5,000 રૂપિયાનું વેચાણ કર્યું અને એને કીધું હોય ભાઈ કે 1 મહિનાની અંદર તું પૈસા મને આપી દઈશ તો તને 5% રોકડ વટાવ આપવામાં આવશે. માનો કે 1 મહિના પછી આપે તો રોકડ વટાવની નોંધ નહીં કરવાની, તો રોકડ વટાવ એને ના મળે, બરાબર છે. નિયત મુદત પછી જો પૈસા આપણને આપે તો રોકડ વટાવની પણ નોંધ કરવાની નથી, બરાબર, યાદ રાખજો. ઘણી વખત આપણે ભૂલમાં કરી નાખીએ છીએ, પણ આગળનું ટ્રાન્ઝેક્શન વાંચવાનું હોય, પહેલાં લખ્યો કે રોકડ વટાવ આપે, પણ પછી લે છે કે તારીખ આપી હોય 30 તારીખને, પછી મહિના એકની મુદત દીધી એટલે આવતા મહિને 30 હોય, તો એને બદલે એમ લખ્યું કે 1 તારીખે પૈસા ફલાણા ભાઈ પાસેથી પરત મળ્યા, તો એને રોકડ વટાવ નહીં અપાય. એ ટ્રાન્ઝેક્શન બરાબર વાંચવાના, વાંચીને ટ્રાન્ઝેક્શનની નોંધ કરશો તો વાંધો નહીં આવે. એ તમને સાવ ઇઝી ટ્રાન્ઝેક્શન નહીં પૂછે મિત્રો. પહેલાં ઉદાહરણમાં, બીજા ઉદાહરણમાં એવા નહીં પૂછે. એ છેલ્લું ઉદાહરણ ને એવા પૂછશે, છેલ્લા 2 ઉદાહરણ, લાસ્ટ 2 ઉદાહરણ છે, બહુ અગત્યના છે. એમાં લગભગ એન્ટ્રીઓ આવી જાય છે. એ 2 ઉદાહરણ આપણે કરશું, પણ એમાં વટાવવાળી, પછી વટાવવાળો માલ પાછો આવે એવી, અને એ પાછો કેવી રીતે ઉધારાય ને કેવી રીતે નોંધ થાય એવી આમનોંધો પરીક્ષામાં પૂછાય. એ આમનોંધો આપણે વટાવની ખાસ જાણવી પડશે, કારણ કે વટાવેલો માલ પાછો આવે ત્યારે પાછી એ વટાવ આપણે કાપીને આપણી મૂળ કિંમતે એને ઉધાર કે જમા કરવો પડે. એ આપણે પછી નેક્સ્ટ ટાઈમમાં જોઈશું. પણ આ બધું સમજવાનું છે. ખાલી આમનોંધ આવે તે ઉધાર, જાય તે જમા એવું ખાલી કરવાનું નથી, બધું સમજવાનું છે. ઘણાને એમ કે આવે તે ઉધાર, જાય તે જમા. ઓલે પર આપણે કોઈને પૂછી તને આમનોંધ આવડે તો કે હા, તો કહું શું આવે તે ઉધાર, જાય તે જમા. અરે ભાઈ, આવે તે ઉધાર, જાય તે જમા એ બરાબર છે, પણ એના વિશે બીજી ઘણી ડિટેલ હોય છે. એ ડિટેલને પણ ધ્યાન દેવી પડે છે, બરાબર છે. તો કસર અને છૂટના ધંધા ખર્ચ હોવાથી કસર અને છૂટ ખાતે ઉધારે છે. કસર આપણે જોઈ ગયા છીએ
કે ભાઈ કોઈની પાસે પૈસા માંગતા હોય, પૈસા દેતો ન હોય, લઘરો હોય, લેપરો હોય, આપણે એને કહીએ કે આનાથી જાન છોડાવી છે કે 5,000 માંગે છે, ભાઈ 500 ઓછા દે 4500 દે, તો એ આપણને 4500 રૂપિયા દે ને તો 500 રૂપિયા છૂટ મૂકી કહેવાય. એ કસર ખર્ચ છે, કસર ખાતે ઉધાર કરવાય. બરાબર છે. છૂટ કહો તો ભલે, કસર કરો તો ભલે. એ રીતે કોઈ પૈસા સમૂરા ના આપે. આને તો ભાઈ 500 રૂપિયા ઓછા લીધા તો આપ્યા, પણ બીજો કે 5,000 નથી દેવા, તારા થાય કરી લે. આપણે વેપારી માણસો આપણે શું થાય તે કરી લઈએ. બરાબર છે. પોચ્યા તને એમ કરીને આપણે એનું ખાતું માંડી વાળીએ, એટલે એ ડૂબત લેણું કહેવાય. શું કહેવાય? ડૂબત લેણું કહેવાય. એ ગાલખાત. શું કહેવાય? ગાલખાત આપણું નુકસાન છે, ગાલખાત ખાતે ઉધાર થાય. બરાબર છે. તો ગાલખાત ડૂબેલું હોવાથી ગાલખાત ખાતે ઉધાર હશે. અને જો પછી એને ભગવાન સદબુદ્ધિ દે અને સારો ધંધો થયો હોય કે લે આ શેઠના બચારાને પૈસા આપણે દેવા જોઈએ, કંઈક તો આપણે ભગવાનનો ડર રાખવો જોઈએ, તો વળી એને જીવ દયા આવે અને આપણને પૈસા પાછા આપે, તો એ ગાલખાત પરત કહેવાય અને એ પરત ખાતે જમા થાય. જેમ ગાલખાત ખાતે ઉધાર કર્યા એમ ગાલખાત પરત ખાતે જમા થાય. મિત્રો, એ ટ્રાન્ઝેક્શનમાં આવશે એટલે વિગતવાર આપણે જોઈશું. હવે લોનનું જે વ્યાજ આવે છે, લોનનું વ્યાજ છે ને એ 2 પ્રકારનું છે. આપણે કોઈની પાસે લોન લઈએ અને વ્યાજ આપીએ એ ધંધાનો ખર્ચ કહેવાય. પણ આપણે કોઈકને લોન દઈએ, આપણી પાસે ફાજલ પૈસા હોય, ધંધો બહુ કરતા હોય, પૈસા પડ્યા હોય, તો આપણા કર્મચારીને કે આપણા ભાગીદારને આપણે લોન આપીએ તો આપણને લોનનું વ્યાજ મળે તો એ ધંધાની આવક થાય. તો જેને લોન આપીએ એ ધીરેલી લોન કહેવાય. અને જેનેથી આપણે લઈએ લોન, જે લઈએ છીએ તો એ લીધેલી લોન કહેવાય. બરાબર છે. લોન 2 પ્રકારની હોય છે. એક લીધેલી લોન કે જે આપણને પૈસાની જરૂર પડે અને બેંક કે સરાફી પેઢી પાસેથી આપણે પૈસા લઈએ. બરાબર છે. તો એ જે વ્યાજ આપીએ ત્યારે વ્યાજ એ ધંધાનો ખર્ચ હોવાથી લોન વ્યાજ ખાતે ઉધાર અને રોકડ ખાતે શું થાય? જમા. કારણ કે રોકડ જાય છે, વ્યાજ રોકડ ખાતે જાય. બરાબર. રોકડ ખાતે જમા થાય છે. પણ આપણી પાસે વધારે પૈસા હોય તો આપણા કર્મચારી કે ભાગીદારને પૈસા ઉછીના આપીએ છીએ અને ધીરેલી લોન કહેવાય છે. એને શું કહેવાય છે? આપણે ધીર્યા પૈસા, એટલે પૈસા આપ્યા એ ધીરેલી લોન કહેવાય. તો એનું જે વ્યાજ છે એની આવક આપણને આવે એ ધંધાની આવક કહેવાય. બરાબર છે. ધીરેલી તો એમાં શું છે? રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર થાય અને ધીરેલી લોનના વ્યાજ ખાતે શું થાય? જમા થાય. મિત્રો, આ રીતે ટ્રાન્ઝેક્શન બરાબર ધ્યાનમાં રાખવાના. એટલે બરાબર માહિતી તમે એક વખત પાઠ્યપુસ્તકમાં પણ છે અને મેં પણ આપેલી છે. વાંચતા કંટાળો આવતો તો કાનમાં ફોન રાખી અને ઇયરફોન રાખી અને જો સાંભળી લેવાનું તોય તમને યાદ છે. ઘણાને વાંચતા કંટાળો આવે તો ઇયરફોન રાખીને સાંભળી લેવાય. બરાબર છે. અને સાંભળતા સાંભળતા ઊંઘી જવાય તો વાંધો નહીં. જેથી થોડું ઘણું તો આપણને યાદ રહી જાય. તો મિત્રો, નેક્સ્ટ ટાઈમમાં આપણે હવે આવના દાખલા જોઈશું. એમાં બધી જ પ્રકાર જે કરાયા બધી જ પ્રકારના આવશે. છેલ્લા 2 ઉદાહરણ લઈ લઈશું જેથી બધી જ પ્રકારની આમનોંધ આવી જાય અને તમને પણ બરાબર સમજણ પડી જાય. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. અને વિડીયો ફોરવર્ડ કરતા રહેજો. સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો કરી નાખજો. નિયમિત તમને હવે વિડીયો મળતા રહેશે. હજી આંકડાશાસ્ત્ર પણ હું ચાલુ કરાવવાનો છું. બરાબર છે. તો આંકડાશાસ્ત્ર પણ તમને નિયમિત મળતું રહેશે. 11 અને 12 એના એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંને વિશે હું ચાલુ કરીશ. 11માનું તો ચાલુ જ છે, 12માનું પુસ્તક અવેલેબલ ન હોવાથી હમણાં પુસ્તક લઈ અને 12માનું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર પણ ચાલુ કરી દઈશ. જેથી બંને મિત્રો મારા વિડીયો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ.